આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. આની શરૂઆત થઈ છે 21 જૂન 2015ના આપણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આની પાછળનો જે ઇતિહાસ છે ને એ એવો છે કે 2014માં યુનાઇટેડ નેશનની જે સામાન્ય સભા જનરલ એસેમ્બલી મળી હતી ન્યુયોર્કમાં, ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના વક્તવ્યમાં યોગનું મહત્ત્વ અને એની જરૂરિયાત સમજાવી હતી, અને સાથે સાથે એમણે આખા વિશ્વએ યોગને સ્વીકારવો જોઈએ અને આ જે છે યોગા એને એક ચોક્કસ દિવસે આખા વિશ્વએ ઉજવવો જોઈએ. આપણા ત્યાંના જે યુનાઇટેડ નેશનના જે પરમનન્ટ જે આપણા પ્રતિનિધિ, કાયમી પ્રતિનિધિ છે, એમણે એક ડ્રાફ્ટ રજૂ કરી અને આ બાબતે આપણી ભારત તરફથી એક રજૂઆત કરી હતી. એને વિશ્વના યુનાઇટેડ નેશન સાથે જોડાયેલા દેશો પૈકી 177 દેશોએ સપોર્ટ કર્યો હતો અને તારીખ નક્કી થઈ હતી 21 જૂન. 21 જૂન છે એ ઉત્તરમાં સૌથી આ દિવસ છે એ સૌથી લાંબો છે અને દક્ષિણ વિસ્તારમાં આ દિવસ છે એ ટૂંકો દિવસ છે. એટલે આ દિવસનું મહત્ત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના વક્તવ્યમાં સમજાવ્યું હતું અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું એ શરૂ થયું. પ્રથમ વખત 21 જૂન 2015ના યોગ દિવસની ઉજવણી થઈ હતી. એટલે 2014ની સામાન્ય સભા જે યુનાઇટેડ નેશનની મળી અને એમાં નક્કી થયું અને 21 જૂન 2015થી આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ભારત માટે આ ગૌરવની વાત છે કે આપણી કોઈ એક એવી બાબત છે કે જેને આખા વિશ્વએ હર્ષભેર સ્વીકારી લીધી છે અને આપણે વિશ્વને સૌથી સારામાં સારી બાબત આપી છે એ છે આ સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પ્રત્યેની કાળજી. અને આમાં માત્ર યોગામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યની કે ફિઝિકલ એક્સરસાઇઝની જ વાત નથી, સાથે સાથે માનસિક જે શાંતિ છે એ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ, અને આની પાછળનું એક આધ્યાત્મિક પાસું પણ રહેલું છે. યોગ વિશે વધારે આપણે અનુભવે જ જાણી શકાય અને ખૂબ સરળ રીતે આપણે યોગને આપણા જીવનમાં ઉમેરી શકીએ. જોકે સામાન્ય રીતે ભારતના જે શ્રમિકો છે એ સતત દિવસ દરમિયાન યોગિક સાધનામાં જ હોય છે, એમ કરો એના કામમાં તલ્લીન હોય છે અને એ જે કામ કરે છે એ એક પ્રકારનો યોગ જ છે. એટલે વાત છે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અને યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં જનરલ એસેમ્બલીમાં વર્ષ 2014ના સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બરના એમના વક્તવ્યમાં આ વાતને વણી લીધી હતી અને ત્યારબાદ આ બાબત એની પ્રોસેસમાં ગઈ અને 177 દેશના સહયોગથી આપણું આ યોગ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે 21 જૂને આખા વિશ્વએ સ્વીકારી લીધો હર્ષભેર, અને દર વર્ષે આપણે પણ આ ઉજવીએ છીએ. એટલે તમે પણ બધા તમને અનુકૂળ લાગે એ રીતે યોગ સાથે જોડાયેલા રહો. યોગ અને યોગમાં કરવામાં આવતા જે ફિઝિકલ એક્સરસાઇઝના જે દાવપેચ છે એ બંને વસ્તુને સમજવી પડશે. મળતા રહીએ.